वडोदरा में सरदार भवन ट्रस्ट की ओर से देशभक्ति के गानों की प्रतियोगिता का आयोजन करवाया गया। दरअसल 26 जनवरी को देश अपना गणतंत्र दिवस मनाने को तैयार है। उसी के तहत सरदार भवन ट्रस्ट की ओर से देशभक्ति के गानों की प्रतियोगिता का आयोजन करवाया गया था। तब इस कार्यक्रम के तहत बच्चों की ओर से देशभक्ति के विभिन्न गानों की सुंदर पेशकश की गई थी और इस कार्यक्रम में बलदेव भाई बारोट और दुर्गेश भाई उपाध्याय निर्णायक के तौर पर मौजूद रहे थे। उनकी ओर से बच्चों को काफी सराहा गया था। સરદાર ભવન ટ્રસ્ટ દ્વારા દેશભક્તિના ગીતોનું આપણે જે આયોજન કર્યું 77મા ગણતંત્ર દિવસ નિમિત્તે આપણે દેશભક્તિના ગીતોનું આયોજન કરવામાં આવ્યું છે। તો આની અંદર ઘણા બધા નિર્ણાયક તરીકે આપણે બળદેવભાઈ બારોટને બોલાવ્યા છે અને દુર્ગેશભાઈ ઉપાધ્યાયને બોલાવ્યા છે। એ ખૂબ જ સુંદર નિર્ણાયકો છે અને એ લોકોનું જજમેન્ટ બહુ પરફેક્ટ હોય છે। અને આપણા અનુજભાઈ પટેલ ટ્રસ્ટના સરદાર ભવન ટ્રસ્ટના જે પ્રમુખ શ્રી છે અનુજભાઈ પટેલ તરફથી પણ હું દરેકનું આવકાર કરું છું અને દરેકને મેં પ્રેમથી આવકાર્યા છે અને દરેક છોકરાઓ ખૂબ જ સુંદર રીતે દેશભક્તિના ગીતો ગાયા છે એ લોકોએ અને પોતાની બનતી બધી મહેનત કરેલી છે અને દરેક છોકરાઓને ઇનામ આવશે જેવું જરૂરી નથી પણ જે હિંમત કરીને આ જગ્યા ઉપર એ લોકો જે બોલવા આવ્યા છે એ બહુ જરૂરી છે કે આજે હિંમત કરશે ને તો કાલે પોતે એક સ્ટેજ ઉપર આવીને ગઈ શકશે। આ કાર્યક્રમનો મેઇન ઉદ્દેશ એવો છે કે જે દેશભક્તિના ગીતો બાળકો જે ગાય છે એનાથી છોકરાઓની અંદર દેશભક્તિ પ્રત્યેની ભાવનાઓ પ્રગટ થાય અને ટીચરોએ પણ એ રીતની ટ્રેનિંગ આપેલી છે છોકરાઓને કે આપણા દેશની અંદર હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ દરેક બધા ભેગા જ રહે છે અને ખૂબ જ પ્રેમથી રહે છે। તો દરેક જણ એકબીજાની સાથે રહી અને છોકરાઓ પ્રેમથી હળી મળીને સાથે રહે અને દરેક પ્રોગ્રામમાં સાથે બેસી અને એ લોકો પોતાના પ્રોગ્રામ આપે એવું આપણે ઈચ્છીએ છીએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।